હાલો તો કેવલ આવી ગયા છે જોબ પરથી. ભૂખ લાગી છે ને ભાઈ ડાયટિંગ પર છે તો જો બનાવે છે સેલેડ. સેલેડ બનાવો છો? ભેળ બનાવે છે ભેળ. મસ્ત કાકડી ને બધું નાખીને બનાવશે. અને આજે એક વસ્તુ પરચેસ કરી, નહીં કેવું આપણે? આજે એક વસ્તુ અમે લઈને આવ્યા છે. એટલે અત્યાર સુધી અમારા વિડીયોમાં કેવું હતું કે આમ છે ને સરખી લાઇટ નથી આવતી ને એવું બધું હતું. આજે એક વર્ષ પરચેસ કર્યું છે અમે લોકો. રિંગ લાઇટ લઈને આવ્યા છે આજે. એટલે હવે આમ ફૂલ લાઇટિંગમાં જોવા મળશે વિડીયો તમને. જો આજે રિંગ લાઇટ લઈ આવ્યા છીએ. કેટલા ટાઈમથી વિચારતા હતા કે લેવી છે પણ એવો લેવા જવાનો ને એવો કશો ટાઈમ મળતો નહોતો. એટલે પછી આજે કેવલ ઘરે આવતા હતા ને ત્યારે એને યાદ આવ્યું કે રિંગ લાઇટ લેવાની હતી. તો પછી એક ફ્રેન્ડ જોડે ગયા હતા લઈ આવ્યા. શું કે મમ્મા? મમ્મા જો કપડાં સંકેલે છે. સૂતા પણ ઊંઘ ના આવી. આજે થોડુંક એક્સાઇટમેન્ટ વધારે હતી એટલે હું સૂતી પણ મને ઊંઘ ના આવી. પછી ઓમ આવી ગયો, કેવલ આવ્યા, કપડાની ઘડી કરી પછી વળી સિંગ ફોલ મગફળી ફોલો બેસ સિંગ પણ કેવું આપણે રોજ કહેતા હોય ને સિંગ એટલે બોલાઈ જાય કે સિંગ એવું. હા કહેવાય મગફળી, ખબર છે કે મગફળી કહેવાય. એટલે ખારી સિંગ હોય ને એને ખારી સિંગ કહેવાય. પણ હવે બોલાઈ જાય કોઈ વાર, હવે ચાલે. આજે હું ને મમ્મા સવારે બેઠા હતા અને સવારે વિડીયો નહોતો લીધો કેમ કે સવારે છે ને મેં મારા દાદીને ફોન કર્યો હતો. એટલે મેં જરાક દાદી જોડે વાત કરતા હતા એટલે મારા બાને ફોન કર્યો હતો આજે. બાને કીધું કાલ રાતે નાની મારે વાત કરી હતી. મારા નાનીમાં તો છે ને મારા નાનીજી સાસુ એ તો મારા બેસ્ટ ફ્રેન્ડ છે. એને મારી યાર બહુ ગમે. એ અમે બે વાત કરતા હોય ને જઈએ ને, હું મોરબી જાઉં ને એટલે અમે બે વાત કરીએ ને એટલે એમ એવી મજા આવી જાય ને. બહાર જાય ને બા ગીત ગાય ને એવી મજા આવે અમને. ગીત બહુ મસ્ત ગાય બા. એમ કે હું પહેલા હતી ને બા એના ટાઈમમાં છે ને બા એને બહુ મૂવી જોયા છે. એટલે બહુ કે અમે તો કે બહુ હવે એટલા બધા ફિલ્મ જોયા બા. એમ કે મોરબી રહેતા ને પેલા મોરબી રહેતા બા. એટલે કેમ તો બધા ગામડે રહેતા બા પેલા મોરબી રહેતા. એટલે એમ કે અમે તો અમારા ટાઈમે એટલા બધા ફિલ્મ જોયા છે ને એ બિંદુ તું વાત જ જવા દે. એમ કે બધા ફિલ્મના ગીત મને આવડે. એમ કે કાલ રાતે જ બાનો ફોન આવ્યો તો બા વાત કરતા. પછી કેટલા આપણા 9:15 થઈ જાય. છોકરીઓ અત્યારે મામાની છોકરી છે ને અત્યારે થોડીક બીમાર છે અને એ લોકો હમણાં વહેલા સૂઈ જાય. અને મોરબીમાં ઠંડી છે, 7 વાગ્યાની સ્કૂલ એટલે અમે સવાર વહેલું ઉઠવાનું હોય ને. છોકરી વગર નો રહે, છોકરી બા વગર નો રહે એવું છે. અમે કેટલા ટાઈમથી કહીએ છીએ કે બા નવસારી આવો, આટો મારો, આવો. પણ એમ કે છોકરીનું વેકેશન પડશે ને પછી આવીશ, ત્યાં સુધી નહીં આવું એમ કે. અને પેલી છોકરી ન રહે બા વગર રહે જ નહીં એ લોકો. મમ્મા લોકો હમણાં ગયા હતા પણ થોડુંક જ રોકાણ હતા નહીં. મમ્મા અને ફઈ બંને ગયા હતા થોડાક દિવસ. વૈશાખ મહિને ગયા. હા તે એ જ ને, તમે ગયા હતા ને તમે વૈશાખ મહિને. તો અમે આવ્યા હતા પણ તમે આવતા રહ્યા કેવલ અમે રોકાણા હતા. અમે ત્યાં મોરબી નહોતા ગયા, અમે ત્યાંથી ડાયરેક્ટ ગયા હતા. પછી મમ્મા ને લોકો ગયા હતા મેરેજમાં ગયા હતા. પણ બાને કહીએ છીએ આવો એમ, પણ બા એમ કે ના વેકેશન પડશે ને પછી આવીશ. છોકરીઓને તાણ પડે એમ કે મારા વગર નો રહીએ છોકરીઓ. એમ કે છોકરીઓ હા બધી વસ્તુ બા આમ કરો, બા આમ કરો, બા આમ કરો એમ કે કરે. બધી વસ્તુ બાને પૂછીને કરે. એની મમ્મીને ન પૂછે પણ બાને પૂછે. એવું છે. સાહેબ કેટલે પહોંચ્યું તમારું કામકાજ? બસ 5 મિનિટ. સરસ બનાવી નાખ્યું છે. લાવ આપો. મસ્ત બન્યું ને, હલકું ફૂલકું, મજા આવે. મમ્મા જો નવા બર્ડ્સ લઈ આવ્યા. પપ્પાના છે તો હવે હું ખોલીશ. જો આને શાંતિ તો થાય નહીં, 1 મિનિટની એ જપ જ ન વરે. આ ખોલ નાખ્યું. હા તો પપ્પાનું જ છે, આપણું જ છે તો ખોલવાનું જોઈએ.
તો એ જેનું હોય એને સુખ લેવા દેવાય ને આ. મને એવું લાગ્યું કે મારી હારું લીધું છે કેવું. ના ના હો જરા કંઈ નહીં. આમ ફેરવજે આમ ફેરવજે. સિલ્વર છે ને ત્યાંથી ફરશે. ઓ આ છે ને જામ કરવાના મસ્ત છે કેવું બનિયાવા લાગી દે છે. હમ મને ગમશે તો પછી હું રાખી લઈશ. આ તો એવું કઈ નહીં. આપ પહેલા ને કીધું બીજા લઈ આવજે. ઓકે. મસ્ત ને છે. સાઉન્ડ ક્વોલિટી મેં ચેક કરી હતી, બહુ મસ્તીની આવે. કર્યા તો ઓપન અરે બીજો પીસ હતો ને એની પાસે, એમાંથી કર્યા હતા. છે મસ્ત જો બહુ મસ્ત ના છે. મેડમ રહ્યાની શાકભાજી લે છે, કાકાનું માથું ખાઈ જશે હો. માથું દુખાડી દેશે બધું. આ શું ના શું ના શું બધું. હેલો તો જો હું ને મમ્મા બનાવી છે રસોઈ, રોટલા ને મેથીનું શાક ને આજ તો મજા આવી જવાની છે, ખીચડી ને. તમે લોકો રસોઈ બનાવતા હતા ને અમે બ્લોગ જોતા હતા. કેવલ ફ્રેન્ડ છે ને એમનો, તો પેલો એને છઠ્ઠીનો કઈ એ લોકો રાખ્યું તો એનું છઠ્ઠી હતી કાલે એ બાબાની. તો અમે વિડીયો જોતા હતા તો ઓમ ભાઈ કે પૂછ્યું, ઓમ તે શું પૂછ્યું? લેખ લખવા આવે તો નંબર લઈ લેવા આપણે એ ભાઈનો. એ ભાઈ તો કોણ આવે? એટલે ઈ ભગવાન આવે ને નંબર લઈ લે. બધા એમ કે લાઈટ બંધ કરી દે એટલે કોઈ જોઈ નથી. આપણે નંબર લઈ લેવાય. કઈ કામ હોય જરૂરી તો ફોન કરવા થાય. કે વિધાતા લેખ લખવા આવે ને તો એનો નંબર લઈ લેવાનો કે પછી આગળ જતા કે પ્રોબ્લેમ થાય ને તો એને ફોન કરવા થાય. એવું કહે છે. જો આજકાલના છોકરાના વિચાર જોવો તમે. અમે નાના હતા મમ્મા અમને આવી ખબર પડતી કઈ હે અમે નાના હતા તમે કઈ કહ્યું ને તો એક તમાચો પડી જતો. હવે અત્યારે ખબર ન પડતી. હા ત્યાં ખબર ન પડતી પણ હવે આ નાના હતા તો બોલીએ ને આવું એક તમાચો પડી જાય. માયા ને બાપ ઉપરથી કે આવી રીતે ન હોય. અને અત્યારના છોકરાઓ પૂછે ને તો આપણે સામેથી કહીએ કે નંબર આવે ને તો નંબર લેવાય કે ન લેવાય. એમ આપણે એને પૂછીએ એ આપણે એને હરકા હસીને જવાબ આપીએ. આપણે નાના હતા ને ત્યારે તો એક તમાચો પડી જતો. હે કેવું કેવું ને પૂછીએ કેવું. બાબુ એમ કે છે કે વિધાતા આવે ને લેખ લખવા ત્યારે એનો નંબર લઈ લેવાનો. તમારું શું કેવું છે? હાવ ભોગા કાઢે બોલ. કેમ કોમન સેન્સ ની વાત થઈ. આપણે નાના હતા ત્યારે આપણે આવું બોલી તો આપણે મમ્મા શું કરતા? ફટાફટી જ બોલે. એક તમાચો મારી દે ને. ફટાફટી જ બોલે. એમાં કાંઈ નું એક નું હોય, સીધી હાવણી વારી થાય એમાં. ઈ કે દીદી કે છે ને વિધાતા લેખ લખવા ને ત્યારે કે નંબર લઈ લેવાના. કે લાઈટ બંધ કરીને કે લખીને જાય કે પછી કે પાછળ જતા કંઈક પ્રોબ્લેમ થાય ને તો ફોન કરવા થાય. જો નાના કાનુડા હારું લઈ આવ્યા. યસ આ જો કેવલના ફ્રેન્ડ છે ને એમને ત્યાં બેબી આવ્યું છે ને તો એમના માટે જો અમે લઈ આવ્યા છીએ. અરે ગિફ્ટ આપે પેલું શું થાય કે જઈએ ગિફ્ટ આપે તેને એ કંઈ યુઝફુલ હોય ને કંઈ એ બધી વસ્તુ લઈ આવે એને એમને કંઈ યુઝ થવી જોઈએ. હું કેવું બરાબર નહીં કેવું? તો એમાં જોઈ ને પછી ગમે તે વસ્તુ લઈને પછી ઘરમાં મૂકી રાખવાની. એટલે જો કે એમને તો અત્યારે હવે બોન છે ને એ ખુદ પોતે વ્લોગર છે તો હવે એમને વ્લોગમાં કેટલું બધાને ખબર જ છે કે કેટલા બધા ગિફ્ટ આપતા હોય. તો હવે આપણે આપીએ હવે એને યુઝ થાય તો આ વસ્તુ તો યુઝ થાય એવી જ છે. એવું નથી કે નથી થાય એમ. એ તો 2 મહિના મોડી થાય કદાચ વધારે કોઈ બીજું લાગ્યું હોય તો 2 મહિના પછી આપો. અને અત્યારે નાનું છે ને અત્યારે પાછો શિયાળો છે એટલે અત્યારે યુઝ થાય એમ. અત્યારે યુઝ થાય કે નાનું છોકરું હોય ને આપણે એમનું તો રાખીએ ને કશે નવા કપડાં પહેરાવીએ એટલે રાખીએ તો પહેરાવીએ તો ખરી જ. એટલે યુઝફુલ છે. હવે એમને તો કેવું કે હવે બધી જગ્યાએથી આવતું હોય ગિફ્ટ પણ આપીને નાના છોકરાને શું આપવું એમ થાય. હજી તો આવ્યું છે માટે તો બીજું વધારે શું લેવું. હવે બધી ગેમ્સ ને એવું બધું લઈએ તો દુનિયાના આવ્યા હોય એટલે એ તો બાંધેલું જોઈએ એટલે ઈ તો લેવાના જ હોય. હવે ગેમ્સ ને એવું લઈ લે એવડું છોકરું શું રમે અને એ ખોટું મૂકી રાખવાનું 2-1 વર્ષનું થાય ત્યાં સુધી. એના કરતા પ્રોડક્ટ્સ જ બરાબર કે યુઝ તો થાય ભલે ને 2-3 મહિના મોડી થાય બીજું શું હોય એમાં. સારું ચલો તો તમારે જમવાનું મારે આજે ઘૂંટાનો પ્રોગ્રામ છે અહીંયા જાવ. આજે સાહેબ ઘૂંટો ખાવા જાય છે.
ફ્રેન્ડનો પ્રોગ્રામ છે. ફ્રેન્ડના ઘરે ગુટ્ટો ખાવા જાય છે. હેલો, તો જો વોલીબોલ રમાઈ ગયું છે, ઘૂંટાના પ્રોગ્રામમાં જઈ આવ્યા અને આ બિંદિયા મેડમ ઘરે આવીને જોયું તો જો આ રીતની કંઈક એક્ટિવિટી કરે છે અને હું આવું ને આવું તો કંઈક ને કંઈક ચાલુ જ હોય. શું બનાવો છો બિંદુ? જ્વેલરી મેકર બનાવું છું. જ્વેલરી મેકર. જ્વેલરી મૂકવા માટે બોક્સ બનાવું છું. અચ્છા, ઓકે. આ જો પથારા કર્યા છે બધાય કલરના અલગ અલગ જાતના ને બધુંય. આવું જોતું રહે Pinterest માંથી બધું નવું નવું મહિલા રાખે તો બનાવ્યા રાખે. બરાબર છે. ખાઈ એવો ગુટ્ટો ઘૂંટો ખાય એવો દબાવીને ખાતા છે ને આ ફૂકા કાઢી નાખ્યા. લાગ્યું જ જી પ્રમાણે ગયા હતા ને એ પ્રમાણે લાગ્યું જ કે આ દબાવીને ગુટ્ટો ખાઈ છે. ના, પણ એમાં આજે થયું કેવું ખબર કે જે મારો ફ્રેન્ડ છે ને ધરમ, આ એની આ જે ઘૂંટો બનાવવાવાળા હતા ને, એક તો એ ઘૂંટો છે ને જોડિયા બાદન પર વાળા જતા બધાય. એટલે અમારે જોડિયા બાદન પર એટલે હાલાર પટ્ટો ખરો ને અમારો હાલાર પટ્ટાનો ઘૂંટો, મતલબ આઈટમ જ ત્યાંની છે. મેઇન બનાવે ઘણા બધા છે પણ એ આઈટમ ત્યાંની છે ને એ લોકો ઘૂંટો બનાવે ને એટલે મસ્ત જ બને. તો આજે તેવો મસ્ત બનાવ્યો ને બધા એને પાછો ધરાહાર હજી તો વાટકો ખાલી થાય ને ત્યાં પાછો કે નાખી જ જાય, હજી ખાલી ન થવા દે ત્યાં નાખી જાય એવું થયું. ધરમના પપ્પાએ એટલો નાખ્યો હાથ તો ખવડાવ્યો ભરી ભરી. તમે એના ઘરે તો ખવડાવે જ ને. એ લોકો કેવલના ફ્રેન્ડ લોકો જાય છે મોરબી, એ લોકો મોરબી ઘર લીધું છે, એ લોકો મોરબી જાય છે. તો હવે અઠવાડિયામાં જશે નહીં, હવે એ તો ખબર નથી, પૂછ્યું બે નથી. દિવસમાં જશે. કાલે જ મને આંટી મળ્યા હતા તો કહેતા હતા 2-3 દિવસ બાદ જશે. એટલે એ લોકો રેવા જવાના છે ને મોરબી, એટલે કે છેલ્લો અહીંયા બધે ઘૂંટો ખવડાવી દે ને. એમાં છોકરાના મેરેજ છે હમણાં, એટલે ભજન રાખ્યા છે આજે ને ઘૂંટો ખવડાવ્યો બધાને. હા, આજે ધૂને હજી ચાલુ જ છે ધૂને. એટલે આ બધાને બોલાવ્યા હતા ત્યાં જમવા માટે અને આ બધા દબાવીને ખાઈને આવ્યા. કાઠિયાવાડીમાં તો બહુ આમ ઘૂંટો હોય ને એટલે બધા દબાવીને ખાય. એ તો ઘૂંટો તો એટલે હલકું ઓમ ભારે ઓમ પાછું હલકું અને આમ મજા આવે એમ. રોટલા સાથે ખાવાનું હોય એટલે મજા આવી રાખે. ઘૂંટો ખાઈને થોડી ખાઈ જ ત્યારે એમ લાગે કે ઓહો ખાઈ લીધું, પેટ ફૂલ થઈ ગયું, પણ એ મજા આવે. આજે કેવાય પાછો એક કાંડ કર્યો છે. મેં સવારે ગુડ મોર્નિંગ નો જે વિડીયો ઉતાર્યો હતો ને, અત્યારે હું એડિટ કરવા બેઠી ને ત્યારે મને ખબર પડી કે જે સવારે મેં ગુડ મોર્નિંગ મેં અને મમ્માએ ગુડ મોર્નિંગ કીધું હતું ને એ વિડીયો જ નથી. ડિલીટ કરી નાખ્યો સાહેબે આખો વિડીયો. અત્યારે શોધું છું કે ગુડ મોર્નિંગ નો વિડીયો ક્યાં ગયો, કારણ કે આખી ગેલેરી શોધી નાખી. બોલ તો મને ક્યાંય મળ્યો જ નહીં. મેં કીધું કશે હશે એટલે જો ડિલીટ કરી નાખ્યો તો રિસાયકલિંગ બિનમાં મળી જાય. તો એમાંય નથી. એમાં તો એટલી એની ટેવ એવી ને કે બધું ડિલીટ કરી નાખે, રિસાયકલિંગ બિનમાંથી બી કાઢી નાખે. એટલે આપણને કંઈ મળે જ નહીં. જો કે ભૂલથી ગોતું હોય ને તોય ન મળે. આજે એને ડિલીટ કરી નાખ્યો છે વિડીયો. આગળ આવું કર્યું હતું ને અત્યારે આવું કર્યું. એટલે અમારી વિડીયો ક્યાંથી લઈ આવો? તો આજના વિડીયોમાં તમને ગુડ મોર્નિંગ તો નહીં મળે પણ ગુડ નાઇટ જરૂર કહી દઈશું અમે આજે. બસ તો સોરી, પણ હવે હાલો બસ. તો આજના વ્લોગમાં આટલું જ હતું. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય, અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને સપોર્ટ કરજો. તમારા સપોર્ટની અમને અત્યારે બહુ જરૂર છે. હા, જેમ બને એમ વિડીયો શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કરાવો. અમે અત્યારે જરૂર છે. સાચી વાત છે. સપોર્ટ કરતા રહેજો અમને આવી રીતે જ. બસ તો મળશું હવે કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.